હવે વાત કરીએ લોકમત 2024ની તો લોકસભા ઇલેક્શનના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ કચ્છ જિલ્લાના અંજારમાં પહોંચી હતી જ્યાં નાગરિકો સાથે સીધો સંવાદ યોજી તેમનો ચૂંટણીલક્ષી મિજાજ જાણવાનો અમે પ્રયાસ કર્યો। લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે આજે ઐતિહાસિક શહેર અંજારની મુલાકાત લીધી હતી। અંજારના લોકો શું કહે છે તે વિશે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? નીતિનભાઈ લોચાણી। નીતિનભાઈ, અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું કહેશો? લોકસભાની ચૂંટણીનો બહુ જ ઉત્સાહ છે માણસોમાં, અને આપણે એમ કહેશું જનતાને અપીલ કરશું કે ભાઈ વધુમાં વધુ વોટિંગ થાય। અને હમણાં જે આપણે વિનોદભાઈને ટિકિટ મળી છે તે પણ બહુ સરસ કાર્ય છે કે 2 વાર ટ્રમ્પમાં ચૂંટાઈ બહુ મતીથી, ને આ પણ બહુ મતીથી ચૂંટાશે। ખાસ કરીને અત્યારે તમને સરકારી યોજનાઓનો લાભ મળે છે? હા, મળે છે। મોદીજીના વિકાસ કાર્યો વિશે શું કહેશો? બહુ જ સારા વિકાસ કર્યા છે, જેમ કે આપણે સમજીએ 370ની કલમ છે, કાશ્મીરમાં રામ મંદિરનું નિર્માણ છે, બહુ જ સારા કાર્ય થયા છે ને નવી નવી યોજનાઓ લાવતા હોય છે મોદી સાહેબ। શું કહેશો? ખાસ કરીને કચ્છમાં પર્યટન ક્ષેત્રે કેવો વિકાસ થયો છે? બહુ જોરદાર। એક દિવસ એવું હતું કે 2001માં ભૂકંપ આવેલું અને અમને કચ્છી માણસોને એમ હતું કે હવે કચ્છની તો કમર ભંગાઈ ગઈ છે, હવે કચ્છ ક્યારે બેઠું થાય, પણ એ સપનું જ રહ્યું। પણ અમને ખબર નથી કે અમારું કચ્છ સારું બનશે અને સપનું સાકાર થશે, અને એ સપનું સાકાર થયું। અને મોદીજીના જ્યારે અહીંયા મંડાણથી આવવાના, અને મોદીજી એવું વિચાર્યું કે કચ્છને ખરેખર અંતરિયાળ વિસ્તાર છે, અને આ હિન્દુસ્તાનનો પહેલો એવો જિલ્લો છે કે જે ક્ષેત્રફળમાં બહુ મોટો છે, અને એને બેઠું કરવા આપણે બધા સાથે મળી અને એને બેઠું કરી અને કચ્છને સાથે મળી અને કચ્છી માળું અને આખા દેશના જે નાગરિકો છે એ બધા મળી અને મોદી સાહેબને સહકાર આપ્યો। અને મોદી સાહેબનો સપનો હતો કે કચ્છ એક દિવસ જેને કે સિંગાપુર ટાઈપનો થાય અને ઉદ્યોગથી ધમધમે। અને આજે અમે કચ્છને જોઈ રહ્યા છીએ, અમારો ગોરડો છે, પછી સ્મૃતિ વન છે, અને એવા ઘણા બધા ઉદ્યોગો, ફેક્ટરીઓ, કારખાનાઓ જે કચ્છમાં લાયા અને કચ્છના માણસોને રોજીરોટી જે પડી ભાંગી હતી અને એ રોજીરોટીના પ્રશ્નોનો હલ થયો। અને આજે કચ્છી માણસો અને કચ્છી માળું આજે પોતાનો વ્યવસાય કરી રહ્યા છે। ઘણી બધી એવી કલ્યાણકારી યોજનાઓ છે। મોદી સાહેબને એમ લાગ્યું કે કચ્છ છે ને હસ્તકળાનો ઘર છે, એમને એ લોકોને જે ને હસ્તકળાની જરૂર છે। તો આજે વણકર સમાજ છે, વણાટનું કામ કરે છે, ભરત ગૂંથણનું કામ કરે છે, અને અલગ અલગ વ્યવસાયો છે, જેના માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવી અને લોકો સુધી પહોંચાડી, અને આજે લોકો એમનો લાભ લે છે ભરપેટે, અને એ લોકો આજે પોતાનું રોજીરોટી કમાવી રહ્યા છે। તેમની સાથે વાત કરશું। ખાસ કરીને અત્યારે લોકસભાની ચૂંટણી છે, સ્થાનિકે અહીં રોજગારી મળી રહી છે? અત્યારે ઘણી રોજગારી મળે છે, કારણ કે સ્થાનિકે આજે કચ્છની અંદર ઘણા મોટા ઉદ્યોગો આવેલા છે, અને આ ગુજરાત અને કચ્છ જે બીજા પ્રદેશોના વ્યક્તિઓને, યુવાનોને રોજગારી આપે છે, તો ગુજરાતના અને કચ્છના યુવાનો જે છે એને રોજગારી મળે જ છે। બીજેપી સરકારને એટલા માટે અમે લાવવા માંગીએ છીએ કે સેન્ટ્રલ ઇલેક્શન છે, દેશને જે મજબૂત બનાવે છે એને અમે ચૂનવા માંગીએ છીએ। બીજેપી સરકારે પોતાના જે વાયદાઓ કર્યા, દરેક વાયદાઓ એણે નિભાવ્યા છે અને ગેરંટી સાથે પૂરા કર્યા છે। દરેક વાયદાઓ દેશને સક્ષમ કર્યું છે। આજે કોઈ પણ બીજો દેશ ભારત ઉપર આંખ ઉપાડીને નથી જોઈ શકતો। ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો, આજે રોડ, રસ્તા, પહેલાંના સમયમાં રેલવે સ્ટેશન જો, બસ સ્ટેશન જો, આજના દિવસોમાં જો રોડની પરિસ્થિતિ જો, નેશનલ હાઈવે એટલા સારા ડેવલપ કરી દીધેલા છે, વર્લ્ડ ક્લાસ લેવલના। તો આનાથી વિશેષ શું જોઈએ છે? જે દેશને સક્ષમ કરશે અમે એને જ લાવશે અને અમે એને જ કરશે, કારણ કે એ આમ જનતાની શું ભાવના છે, શું ઈચ્છા છે, એ મોદી સાહેબ સારી રીતે જાણે છે અને વાકેફ છે, અને જે કહે છે એ પૂરી કરે છે। એ મહત્વનો પાસો છે એમનો। અત્યારે શું નામ છે આપનું અને આપને યોજનાઓનો લાભ મળે છે અત્યારે? હા, યોજનાનો લાભ મળે છે। મારું નામ કરમસિંહભાઈ ખોખર। ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આ વખતે કોની સરકાર આવશે? હા, ફેરી ભાજપની સરકાર આવશે, મોદી સાહેબની। કેમ, કઈ રીતે? અમારે શું છે, મારો ભત્રીજો બીમાર હતો, બહુ અમદાવાદ દાખલ હતો, એને કેન્સલ થઈ આવ્યું હતું, એને પૈસા કાંઈ ખર્ચો જ નથી લાગ્યો। બહુ સારામાં સારું વર્તન, દવા, ટ્રીટમેન્ટ બધું અનુસૂચિત જાતિના હિસાબે બધી ફૂલ ફેસિલિટી મળી એકદમ। અને અટાણે એકદમ 6 મહિના થયા ફૂલ દવા વગર પૈસે મળે છે, બહુ કામ સારું।
તો આમ જોવા જઈએ તો તમામ સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે, ત્યારે લોકોનું પણ કહેવું છે કે આ વખતે ભાજપ સરકાર આવશે. કેમેરા મુનાફ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, અંજાર, કચ્છ.